નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર એક અમદાવાદથી મળી રહ્યા છે, તેની વાત કરીશું કે જ્યાં ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે મીટિંગના સમાચાર મળ્યા છે। નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની મીટિંગને લઈને ક્યાંક ચર્ચા જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે હજુ હોદ્દેદારોના નામ જાહેર થાય એ પહેલા જ અધિકારીઓ સાથે આ બેઠક। પશ્ચિમ ઝોનના અધિકારીઓએ 3 વોર્ડના કોર્પોરેટર સાથે કરી બેઠક। સામાન્ય સભા પહેલા જ કોર્પોરેટરની અધિકારીઓ સાથે ગોઠવી મીટિંગ। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના નામો જાહેર થયા પહેલા જ બેઠકથી સવાલો ઊભા થઈ રહ્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારી અને કોર્પોરેટરના પરિચય પછી બીજી મીટિંગ યોજી। પ્રજાની ફરિયાદ, સમસ્યા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ બાબતે બેઠકમાં ચર્ચા થઈ। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, હજુ તો નવા હોદ્દેદારોના નામ પણ જાહેર નથી થયા અને અત્યારે કોર્પોરેટરોની મીટિંગની ચર્ચા સામે આવી છે, શું છે સમગ્ર વાત? જિજ્ઞાસા, જે પ્રકારે કોર્પોરેટરની મીટિંગની વાત કરીએ તો હજુ સામાન્ય સભા મળી નથી। કોઈ પણ પ્રકારે કાયદાકીય રીતે જોઈએ તો તમામ કોર્પોરેટરોએ પણ ચાર્જ સંભાળ્યો નથી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે મેયર અમદાવાદના નક્કી થયા નથી। તેમ છતાં પણ જે મીટિંગનો દોર કહીએ તો તે શરૂ થઈ ચૂક્યો છે। અગાઉ જોઈએ તો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે બેટિંગ જે કહી શકાય કે અધિકારીઓ સાથે તેઓએ મીટિંગ શરૂ કરી દીધી હતી અને પરિચયનું નામ આપ્યું હતું કે પરિચય કેળવવા માટે આ મીટિંગ છે। પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે બીજી બેઠક કરવામાં આવી અને આ બેઠકની અંદર વિસ્તારના જે કામો છે તે કામો બાબતે તેઓએ ચર્ચા કરી અને કેવી રીતે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે, વહેલી તકે નિરાકરણ કઈ રીતે થઈ શકે તે બાબતની ચર્ચાઓ શરૂઆત થઈ ચૂકી હતી। મહત્વની બાબત છે કે જે રીતે અન્ય કોર્પોરેટરો છે, અન્ય મહાનગરપાલિકા છે, જ્યાં સુધી મેયર નક્કી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બેઠકો થતી નથી અને કોઈ પણ પ્રકારની મીટિંગો અધિકારીઓ સાથે થતી નથી। પરંતુ જે રીતે અમિત શાહ દ્વારા જે આ મીટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અધિકારીઓ સાથે, અધિકારીઓમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ આ બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે। જિજ્ઞાસા। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ તો અધિકારીઓના નામની જાહેરાત પણ નથી થઈ અને એ વચ્ચે કોર્પોરેટરો સાથેની આ મીટિંગ હવે અનેક સવાલો ઊભા કરે છે।